જે યોગી એ વાત વિચારે છે કે જ્યારે પંચભૂત ગુણો પ્રાપ્ત કરે છે ત્યારે જન્મ થાય છે અને જ્યારે તેઓ ગુણોનો ત્યાગ કરે છે ત્યારે મૃત્યુ થાય છે. જ્યારે યોગી તેની તર્જની આંગળીઓ વડે તેના બંને કાન બંધ કરે છે ત્યારે તેને અગ્નિથી પ્રેરિત અવાજ સંભળાય છે. આ અવાજ સાંભળીને યોગી મૃત્યુ પર વિજય મેળવે છે. હવાને અંદરથી પકડી રાખવાને પ્રાણાયામ કહેવામાં આવે છે અને તે ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા છે. જ્યારે વ્યક્તિ અંદર હવાને રોકે છે ત્યારે તે દીવાની જેમ બહાર અને અંદર પ્રકાશ આપે છે. ધ્યાનમાં વ્યસ્ત યોગી પરમધામમાં પહોંચ્યા પછી ક્યારે પાછો આવતો નથી. પ્રાણાયામનું બીજું સ્વરૂપ એ છે કે એકાંતમાં બેસીને ચંદ્ર કે સૂર્ય દ્વારા પ્રકાશિત થયેલ ભ્રમરની વચ્ચેના વિસ્તાર તરફ રસહીન રીતે જોવું અને હાથની આંગળીઓ વડે આંખો બંધ કરી ક્ષણભરમાં ધ્યાનમાં તત્પર રહે છે. યોગી જે આ સ્વરૂપને અપનાવે છે તે દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે અને મૃત્યુમાંથી મુક્ત થાય છે. ત્રીજું સ્વરૂપ જીભને તાળવા સાથે સંકોચન કરવાની પ્રક્રિયા છે. આ કારણે જીભ લાંબી થાય છે અને તેમાંથી અમૃત ટપકતું રહે છે જે વ્યક્તિને અમર બનાવે છે. ચોથો પ્રકાર એવો છે કે જેમાં યોગી ઊંચા ઊભા રહીને અંજલિને બાંધે છે અને ચાંચના આકારના મોંમાંથી હવા પીવે છે. આમાંથી કોઈપણ એક પદ્ધતિ અપનાવવાથી અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે. શંકરજીએ પાર્વતીને કાલજાપનો બીજો ઉપાય જણાવ્યો. તેમણે કહ્યું કે સૂર્ય અથવા સોમને પાછા ફરીને સફેદ વસ્ત્રો પહેરી ધૂપદીપથી સુગંધિત થઈ અને ઓમ નમો ભગવતે રુદ્રાયનો જાપ કરવાથી વ્યક્તિ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ છાયા પુરુષને જોઈને આ મંત્રનો 1 વર્ષ જાપ કરે છે તેને બધી સિદ્ધિઓ મળે છે. જ્યારે શૌનકા જેવા ઋષિઓએ ફરીથી સૃષ્ટિનું રહસ્ય પૂછવાનું શરૂ કર્યું ત્યારે સૂતજીએ તેમને કહ્યું કે બ્રહ્માજી પાસે સૃષ્ટિની રચનાની જવાબદારી છે. વિષ્ણુજી તેની સંભાળ રાખે છે અને શિવજી નાશ કરે છે. સર્જકની ઈચ્છાથી સ્વયં પહેલા પાણી બનાવે છે અને પછી તેમાં બીજ વાવે છે જેના કારણે પાણી નર બને છે અને તે નરનો પુત્ર નાર કહેવાય છે. અને પછી પાણીમાં રોકાણ કરાયેલ ઈંડાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગને આકાશ અને બીજા ભાગને જમીન કહેવામાં આવે છે. ભગવાન અડધા ભૂમિમાં 14 ભુવન બનાવે છે. પછી પાણીની ઉપર સ્થિત પૃથ્વી અને આકાશ 10 દિશાને મન, વાણી, વાસના, ક્રોધ, પ્રેમ બનાવે છે. પછી મારીચી, અંગીરા વગેરે 7 ઋષિઓનું સર્જન કરે છે અને પછી તેના ક્રોધમાંથી તે 11 રુદ્ર અને સનતકુમારો બનાવે છે. બ્રહ્માજી યજ્ઞની પદ્ધતિ માટે 4 વેદોની રચના કરે છે અને પછી તે તેમના મુખમાંથી દેવતાઓ બનાવે છે. તેમની છાતીમાંથી તે પૂર્વજો બનાવે છે, તેમની જાંઘમાંથી તે મનુષ્યો બનાવે છે અને નીચેના ભાગમાંથી તેઓ દાનવો બનાવે છે. આ પછી પણ બ્રહ્માજીના લોકોમાં વધારો થતો નથી, તેથી તેઓ પોતાના શરીરને પુરુષ અને સ્ત્રી એમ 2 ભાગમાં વહેંચે છે. સ્ત્રી ભાગને શત્રુપ અને પુરુષ ભાગને મનુ કહેવાય છે. મનુ અને શત્રુપમાંથી જન્મેલા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એક અત્યંત તેજસ્વી પુત્ર ધ્રુવને જન્મ આપે છે. આ પછી ધ્રુવને 2 પુત્રો પુષ્ટિ અને ધન્યા. પુષ્ટિને 5 પુત્રો છે. વૃષ, રિપુંજય, વિત્ર, બ્રિકલ અને તત્રસુ. તેની સાથે ચક્ષુષ નામના પુત્રનો જન્મ થાય છે અને તે મનુના નામથી પ્રખ્યાત થાય છે. તે તેની પત્ની નવલાથી 10 તેજસ્વી પુત્રોને જન્મ આપે છે. પુરુ, માસ, શતભુમ્ના તપસ્વી, સત્યજીત, કવિ, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, મન્યુ અને સુયશ. પુરુષ, અંગ, સુમન, ખ્યાતિ, સ્મૃતિ, અંગિરસ અને ગયાને 6 પુત્રો થયા. અંગાએ બેન નામના પાપી પુત્રને જન્મ આપ્યો જેને ઋષિ પોતાની હુંકારથી મારી નાખે છે. પછી બેનની પત્ની સુનિશાની વિનંતી પર ઋષિ બેનનો જમણો હાથ મંથન કરે છે અને પૃથુ બનાવે છે.
પૃથુ વિષ્ણુજીનો અવતાર જે સૂર્યની જેમ તેજસ્વી અને દૃશ્યમાન છે. તે પ્રજા માટે ગાય રૂપી પૃથ્વીને દોહતો નથી અને સો યજ્ઞ કરે છે. પૃથુથી સુત, મગધ, વિજિતાશ્વ, હર્યાશ્વ અને બારહી જેવા પુત્રોનો જન્મ થાય છે. બારહીમાંથી જ પ્રજાપતિનો જન્મ થયો છે. તે મનથી ગતિશીલ, અચલ, દ્વિપક્ષી અને ચતુર્ભુજ જીવો ઉત્પન્ન કરે છે. આ પછી તેઓ મૈથુની બ્રહ્માંડની રચનામાં વ્યસ્ત થઈ જાય છે. તેઓ હર્યાશ્વ વગેરે જેવા 10,000 પુત્રોને જન્મ આપે છે, જેઓ નારદજીના ઉપદેશથી રસહીન થઈ જાય છે. દક્ષ ફરીથી શવલશ્વ નામના 1000 પુત્રોને જન્મ આપે છે. તેઓ પણ નારદજીની પ્રેરણાથી પોતાના પૂર્વજોને અનુસરે છે. આનાથી ગુસ્સે થઈને દક્ષ નારદજીને શ્રાપ આપે છે કે તે રહેવા માટે કાયમી જગ્યા શોધી શકશે નહીં અને ભટકતો રહેશે. આ પછી દક્ષ ઘણી દીકરીઓને જન્મ આપે છે અને તેમના લગ્ન ધર્મ, કશ્યપ, અંગીરા અને સોમ સાથે કરે છે. જેમાંથી દેવો, દાનવો વગેરે જેવા અનેક પુત્રોનો જન્મ થાય છે. અને આખી દુનિયા તેમનાથી ભરાઈ જાય છે. વૈવસ્વત મન્વંતરની રચનાનું વર્ણન કરતા સુતજી કહે છે, પ્રથમ સૃષ્ટિમાં જન્મેલા 7 ઋષિઓના વિદાય પછી દિતિએ કશ્યપજીને પ્રસન્ન કર્યા અને ઇન્દ્રહંત પુત્રની માંગણી કરી, જેનો કશ્યપજી સ્વીકાર કરે છે. એક દિવસ જ્યારે સગર્ભા દિતિ પોતાનો ચહેરો અને પગ ધોયા વિના સૂઈ જાય છે, ત્યારે ઇન્દ્ર તેના ગર્ભમાં પ્રવેશ કરે છે અને તેની વજ્ર વડે તેણે ગર્ભને 7 ભાગોમાં કાપી નાખ્યો અને ફરીથી દરેક ભાગને 7માં કાપી નાખ્યો. આમ કુલ 39 વિભાગો કરે છે. ઇન્દ્ર સાથે ભાઈચારાની ઘોષણા થયા પછી ઇન્દ્ર તેમના પ્રત્યેનો દ્વેષ છોડી દે છે અને તેમને 39 મારુત દેવતાઓ કહેવામાં આવે છે. આ માટે પ્રજાપતિ અલગ રાજ્યોની કલ્પના કરે છે. આ પછી બ્રહ્માજી રાજ્યોનું વિભાજન કરે છે અને તે રાજ્યો પર બેનપુત્ર પૃથુ, સોમ, વરુણ, વિષ્ણુ, પાવક, શૂલપાણી, મહાદેવ વગેરેનું સ્થાપન કરે છે. પૂર્વ દિશામાં વિરાજના પુત્રને, દક્ષિણ દિશામાં કરદમના પુત્રને, પશ્ચિમ દિશામાં રાજસુના પુત્રને અને ઉત્તર દિશામાં દુર્ઘર્ષ પુત્રનો અભિષેક થાય છે. સૂતજી બોલ્યા, મુનીશ્વરો, ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનમાં કુલ 14 માનુષો સ્વયંભૂવ, સ્વરોચિષા, ઉત્તમ, તમસ, રૈવત, ચક્ષુષા, વૈવસ્વત, સાવરણી, રૌચ્ય સાવરણી, ધના સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી, અગ્નિ સાવરણી અને ઇન્દ્ર સાવરણી છે. તેમનો સમય 14,000 કલ્પ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. તેમના વંશજોની રૂપરેખા આ પ્રમાણે છે. આ પહેલો મન્વંતર ખૂબ જ દિવ્ય હતો. બીજા મન્વંતર સ્વરોચ્યા મનુને પણ 10 વીર્યવાન અને શૂરવીર પુત્રો હતા. સ્વયંભૂવ મનુને 10 પુત્રો હતા, જેમાંથી એક ઇન્દ્ર હતા, જેના ઇન્દ્રનું નામ રોચન હતું. ત્રીજા મન્વંતરામાં મનુને 10 પુત્રો હતા, જેના ઇન્દ્રનું નામ સત્યજીત હતું. આમ 14 મન્વંતર્સમાં મનુના વંશજોમાં જુદા જુદા ઇન્દ્રો, ઋષિઓ અને દેવતાઓ થયા છે, જેઓ હજારો યુગો સુધી સૃષ્ટિને અનુસરીને બ્રહ્મલોકમાં જાય છે. જ્યારે સૂર્યના કિરણોને કારણે જીવો બળવા લાગે છે, ત્યારે ભગવાન બ્રહ્મા નારાયણ હરિમાં પ્રવેશ કરે છે અને કલ્પાંતમાં ઘણા ભૂતોનું સર્જન કરે છે, જ્યારે ભગવાન શિવ તેમનો નાશ કરે છે. આગામી કથા સાંભળવા માટે ભાગ 43 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.